हेलो गाइस, अब हाउ थकी जस्ट मतलब गुड मॉर्निंग गाइस। तो आप लोग मस्त मजाનું સવાર થઈ ગયું। જો બધા વયા ગયા સમય હવે જાય મોગલમાની આરતી છે। હાલો તો મળીએ ના મોગલમાની આરતી। तो फाइनली गए अमे मोगलमां हवेથી નીકળીને પાછા હાલતા થઈ ગયા છે। તો ખરી અત્યારે બધા તો આપણે જાય છે માંગળાવાળા દાદા હવે। તો ગાઈસ આપણે માંગળા દાદા જઈએ ને હવે 7-8 કિલોમીટર રહ્યું। અત્યારે આપણે પોરો ખાઈએ ને અમારે હિતેશભાઈ ને યુવરાજભાઈ પ્રાચીની અંદર ગયા છે થોડીક આપણે શું કહેવાય સ્પ્રે ને લેવા। તો જો અમે લાડવાનો ને સેવ મમરા બિસ્કિટનો નાસ્તો કરીએ જો હવાઈ ને શું વાર છે હાડી બીજ છે હું વાર છે ને એ ગાઈસ નથી ખબર। હાલો લાડવા ખાવી છે કાજળી ના હો કયા કાજળી ના લાડવા છે। વરસાદે બાકાજી કી બોલાવાનો થયો વરસાદ તો જો દેખાવા દેતો નથી નાસ્તો કરતા હતા। તો ફાઇનલી ગાઈસ અમે પાછી હાલવાની શરૂઆત કરી દીધી। વરસાદ હોઈ ગયો। ગાઈસ મારું તો હા પૂરી થઈ ગઈ। તો ફાઇનલી ગાઈસ અમે માંગળાવાળા તો બધા પૂરી ગયા જો ઠગુક ઠગુક જય ઠગુક ઠગુક કરતા પૂગી ગયા। તો ફાઇનલી ગાઈસ અમે જો દર્શન કરીએ છીએ। દર્શન કરી લો દાદાનો। આપણે માંગળા દાદાને તો દર્શન કરી લીધા। હવે પદ્માવતીમાં હવે જઈએ આવો કંઈક રસ્તો છે જો કન્ટિન્યુ બને રહેજો એ જાય છે પણ થોડીક કે સ્પીડ અમારી ઓછી થઈ ગઈ છે હવે ને આ પાછું ખૂટે જ પગમાં જા। જેવા તો પદ્માવતીમાં કંઈક નારેલીની બાગમાં છે। તો માંગળાવાળા દાદાથી ગાઈસ અમે નીકળી ગયા। હવે સીધા સોમનાથ। અત્યારે આપણે નદીમાં હાલીએ જો આ માથે હાઈવેનો રોડ છે શોર્ટકટ કર્યું છે મેં હે જો એક અમારે નોખો ચાલતો છે તો એ કાં હાલે નદી। તો ગાઈસ આપણે આ કુંડે નાઈને ખાઈ જઈ લો આ કુંડે અમે બધા નાઈને ખાય ફ્રેશ થઈ ગયા નીકળી જાય પાછા।
તો ગાઈસ ફાઇનલી અમે આપણે સોમનાથના વેરાવળની આ ચોકડી છે ને ત્યાં પી ગયા પોરો કયા છે પુલ હેઠે જો તો સોમનાથ ગાઈસ આપણે યોગેશભાઈ ને યુવરાજભાઈ બે જવાના છે અમે અહીંથી સીધા સોરવાડ જ જવાના છે પછી વળતે ખેલે બસમાં આવીએ ને ત્યારે અમે સોમનાથ જાઉં અત્યારે ના પાડે છે સમજે તો ગાઈસ અમે ઘડો કુકડે આવે 15 કિલોમીટર છે એમ તો પણ હવે હાવ પૂરું થઈ ગયું છે મારું તો હાવ પૂરું થઈ ગયું છે ગાઈસ આપણે વેરાવળ બાયપાસ પતી ગયા છે હાવ થાકી ગયા છે આપણે યુવરાજભાઈ છે ને હાડી બીજ રહ્યા હતા જો તમને દેખાડું બીજ મેં દેખાય તો દેખાણી ગઈ જયંતિ કાકા રહે છે ઓલા બધા આગળ જો આપણે યુવરાજભાઈ નારિયેળ ભાંગી નાખે એટલે પછી 8 વાગે હોટલ કરી નાખીએ ફાઇનલી ગાઈસ આપણે ગળું કુંડે આવ્યા પાછા હોટલ કરી લીધી સમજો ખાવાની હેળા નથી હું તો ભૂલી ગયો એક તો જો ખાવાની હેળા નથી ઊંઝા બાકી है तो बस मुझे नहीं आती मंजर खाना ही नहीं होता सब दुखता है दो टांगे दुखती है दोस्त જો બસ થાળી આવી ગઈ છે આપણે ખાવાનું અડધું ખાઈને પછી તો હું વ્લોગ ઉતારીશ તો બસ આપણે ખાઈ બાઈને પાછા હાલતા થઈ ગયો અમારે જયંતિભાઈ ને હું છે બીજા બધા તો આગળ ભાગી ગયા તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મળીએ પાછા તો ફાઇનલી ગાઈસ અમે સોરવાડ પૂગો આવી ગયા તો ગેટ તો આવી ગયા પણ આ મંદિર થોડુંક ગામને ટપીને આઘું છે એમ છે યોગેશભાઈ છે ને યુવરાજભાઈ છે ભાઈ આમ જોઈ લો ખાલી તમે ડેકોરેશન જોઈ લો ફોરવર્ડ જો ખાલી આપણે પાસે જઈને દેખાડ્યું જોઈ લો આઈ લવ સોરવાડ લખેલ છે આ ટીવી છે એક ગેટ છે આઈ લવ સોરવાડ આવું કંઈક છે અહીંથી બાયપાસ દ્વારકાવાળા રોડ છે મારા માણસો થોડા પાછળ છે આવે પછી મળી જાય તો જો અમારે આ ભાઈના છે ને બેરિંગ ભોળાઈ ગયા હોય ન થકતો તું ગાય ગાય બે આમ છે આવે રમો કે 5 કિલોમીટર હવે આ 1-2 કિલોમીટર ની જો મે કે સટાણે ઓકા કાકા કે ઓલા કે આવડા ને એકાજી આજી સોરવાડ ગામ કે 4 કિલોમીટર છે ને નાથી મંદિર તક હારા તન કેમ કીધું કે હજી તમારે 5 થી 6 કિલોમીટર કાપવાનું છે બરાબર આ ઓલા ફાફલા નતા ના મેંદરે બેઠા હા જેન તો કે બસ આપણે અમારા માતાજીનું મઢ હવે છે ને 2 કિલોમીટર છે ને આપણે પૂરો ખાય છે જોઈ લો એક આયા એક આયા કામ છે અહીંયા દેખાતો નથી ને બે આગળ ગયા બસ બધીના કોલા પાકી ગયા ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા માતાજીના મઢે જો
આ જો નવું મંદિર બને છે. અમે મંદિર છે આમ ફરીને જવું પડશે. જોઈ લો ગાઈસ, આ મંદિર છે, નવું બને છે એટલે આમ છે. આ જોવું હાલો તો આગળ આરતી થવાની છે તો આપણે આરતીમાં મળ્યા. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે જવાના છે. જોઈ લો રિક્ષામાં બેસી ગયા છે. હવે તો વાળ નહીં ઠેકાણા નથી, તમે જોઈ શકો છો. હવે તો ઘેર જાય એટલે શાંતિ થાય. હવે તો આપણે સોમનાથ જવાનું છે તો કન્ટિન્યુ બનાવેલું. તમે જોઈ લેજો, અમે ફોરવર્ડથી નીકળી ગયા. આપણે તમને સાંજે ગેટ બતાડે છે, જોઈ શકો છો. અત્યારે રિક્ષામાં જવું પડે એમ છે. બધા આપી ગયા એટલે હલાય એમ નથી. અમારા હિતેશભાઈ બધા ફાકી ગયા, કોઈને કઈ હેળા નથી. આ ગેટો ચડી શકતા નથી રિક્ષામાં એટલે ઠાઠે બેસી ગયા. ગાઈસ તો બધા રિક્ષામાંથી ઉતરીને હાલવાની પડે છે. હવે તો ભાઈ તમે જોઈ શકો છો. તો હવે હાલતા ભાઈ ઊભી જાય કડિયાથી દઈને જોઈ શકો છો. તમે જો તો હજી તો આમ જો લથડિયા લેતા આવે છે. હવે અમારે જવાનું છે સોમનાથ. ગાઈસ સોમનાથ માટે રિક્ષા ગોતીએ કે બસમાં ટિકિટ મોંઘી પડે. જો જોઈ શકો છો. અમારે જયંતિભાઈ તો જો કઈ રીતના હાલે તમે જોઈ શકો જો. અમારા રોહિતભાઈ હાવ થાકી ગયા છે એટલે અમને હાલવાની ના પાડે છે. તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ અમે સોમનાથ પૂગી ગયા છે. જોઈ લો અમે મંદિર છે. અહીંયા મોબાઈલ નહીં લઈ જાય. તો મોબાઈલ લઈ જવાનું કોઈ મેળ નથી આવે એટલે ત્યાં શૂટ નહીં થાય ગાઈસ. તો ગાઈસ અમે પેલા હાલીને આવ્યા ને ત્યારે દર્શન કરી જતા. હવે આ લોકો અત્યારે દર્શન કરવા જાય. નામી રહે દરિયાન કાંઠે ના નીરજથી બેઠીઓ ઠેલા બેલા લઈને ત્યાં એ લોકો આવી જશે. ચાલો ગાઈસ હવે અમે જમવા બેસી જશે કેમ કે અમને લાગી ભૂખ. એ લોકો જ્યાં નાસ્તો કરવા જોઈ શકો. અમારે ઓગેશ મામા તો રહી શકતા નથી. જોઈ લો આ દાબે જ રાખ્યા, વાટે જોતા નથી. હવે એ લોકો આવે પછી વધારે નાસ્તો મગાવીશું. બ્લોકમાં બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે હવે દર્શન કરીને જો પાઉંભાજી ખાવાની છે. જો તો ખરી યોગેશભાઈના ખાતે ભૂખાઈ લાગી. તમને પેલા જ મેં કીધું કે એક તો ભેળ ખાધી નાડી જો આમાં કેવી પાઉંભાજી ખાવી જાય. ગાઈસ અત્યારે આપણે પાઉંભાજી ખાઈ ભાઈ ને બસ સ્ટેશને હાલતા થઈ ગયા. અત્યારે થોડાક થાકી ગયા છે એટલે બેઠી ગયા ને માણસો પાછળ છે. જો તો ગાઈસ અમારે હવે ઘરે જાય છે ને આ ફોરવ્હીલ છે. જોઈ લો સસ્તામાં અમારે ભાઈ મૂકવા આવે છે. ફોર વ્હીલ અમે બસમાં હવે પોણ થઈ ગયું ને તો ફોર વ્હીલ બંધવી દરવાજો દેવાની નથી. જમાઈ ગયું. આયા ખબર પડી નાશ ખબર પડી જશે.
જોઈ લો આ ભાઈ છે, ક્યારેક આવો ને સોમનાથ તો આ ભાઈને કહેજો. રેડી આવી આપણા બંદા का ना है ना એવું લાગે ને से तो काश बंद करवा पड़े तो एसी चालू હવે યોગેશભાઈ ને બહુ મજા આવે ને તો. गाड़ी हलवाई जी लगी वाला તો બસ આ ટપાડતા હોય તો કોને ખબર હવે. આ તો કાં ગાડી ભેરાવી. હા એક્સિડન્ટ જ થયેલું છે. गाड़ो खराब અહીંથી સીધી અહીંયા ચડાવી દીધેલી છે. તો ફાઇનલી ગાઈસ હવે ઘેર પૂગી ગયા છે ને હવે આડી સીધું ચા પીને એમાં હુઈ એક જવાનું. માણસ થાકી જોઈ ઘેરાય નતો આવતો અંતાળી ગાંગરે આમ એક અમાર માટે અમારો માણસ સ્પેશિયલ હવે યોગેશભાઈ ચા બનાવવા ગયા જો. રોકડી નહીં આ માણસ શું કીધું ખબર કે મારે ઘેર નેતા આવવું કે એને ખબર આ માણસ છે ને હવા બહુ કરે છે. તો જો ગાઈસ હવે બધા બેઠા છે ને વાતો ને કરે છે. તો હવે આપણે મળીએ પાછા બીજા નવા વ્લોગમાં. એથી તો કોઈ નીકળી જ નહીં